તો ભગવાનનો ક્રોધ એટલો બધો હતો, એટલે ભગવાને હિરણ્યકશ્યપુને સાથે યુદ્ધ કર્યું અને એને મારવાનો પ્રયત્ન કરે છે. હિરણ્યકશ્યપુ એમ કહે છે કે હું નહીં મરું. ભગવાન એમ કહે છે કે કેમ નહીં મરે, બોલ. એ કે મારી પાસે વરદાન છે. એ કે બોલતો જા, તારી પાસે કયું વરદાન છે? એ કે હું ન ઘરમાં મરું ન બહાર મરું. ભગવાન કે તું નથી ઘરમાં કે નથી બહાર, તું છે ઉમરા પર. બીજું બોલતો જા. એ કે હું ન દિવસે મરું ન રાતે મરું. એ કે આ શું છે? સંધ્યાનો સમય છે. એ કે હું ન કોઈ શસ્ત્રથી મરું. ભગવાન કે તને મારવા માટે મારે કોઈ શસ્ત્રની જરૂર નથી, મારા નખ જ કાપી છે તને મારવા માટે. ના મને મનુષ્ય મારી શકે ન કોઈ જનાવર મારી શકે. ભગવાને કીધું તું મારું રૂપ જો. નરસિંહ, સિંહનો અવતાર ધારણ કર્યો છે. શરીર મનુષ્ય જેવું ને મુખ આખું સિંહ જેવું છે. પ્રભુ હું કોઈ મહિનામાં ન મરું. ભગવાન કે તું ચિંતા નહીં કર, તારા માટે અલગથી એક મહિનો બનાવ્યો છે અધિક માસ, એમાં હું તને મારીશ. અને હિરણ્યકશ્યપુ બોલતે રહ્યો અને ભગવાને હિરણ્યકશ્યપુને મારી અને એને ઉદ્ધાર કર્યો છે. બધા ભગવાનનો જય જયકાર કરે છે, પણ ભગવાન એટલા ક્રોધિત થયા કે કોઈ રીતે ભગવાન શાંત થતા નથી. બધા વિચાર કરે કે હવે ભગવાનને શાંત કેવી રીતે કરશું? હિરણ્યકશ્યપુને તો મારી નાખ્યો. પછી બધા એમ કે માણસ ગમે એટલો ગુસ્સા વાળો હોય ને, એની પત્ની એની સામે આવે ને એટલે શાંત થઈ જાય. બરાબર ને? એટલે લક્ષ્મીજી પાસે બધા ગયા અને લક્ષ્મીજીને કીધું કે લક્ષ્મીજી હવે તમારી જરૂર પડી છે, આ પ્રભુનો ક્રોધ શાંત થતો નથી, તમે આવો. લક્ષ્મીજી થોડો અભિમાનમાં આવ્યા કે જોયું આખરે તો દેવતાઓને મારી જરૂર પડી કે નહીં. અને જેવા લક્ષ્મીજી આવ્યા અને ભગવાન એવી ગર્જના કરીને લક્ષ્મીજી તરત ભાગીને દોડવા માંડ્યા કે આ મારા પતિ નથી. હવે શું કરશું? ભગવાનને કેવી રીતે શાંત કરવા? અને પછી બધાએ વિચાર કર્યો કે જેના કારણે ભગવાને જન્મ ધારણ કર્યો છે ને એ પ્રહલાદને મોકલો ભગવાન પાસે. અને જેવા પ્રહલાદ આવે છે પ્રભુ પાસે અને જેવો પ્રહલાદને જોવે છે ને એટલે ભગવાનનો ક્રોધ શાંત થઈ જાય છે અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડે છે અને ચાટવા લાગે છે. અને આજે ભગવાન પ્રહલાદને એમ કહે છે કે બેટા મને માફ કરજે કે મને આવવામાં મોડું થયું અને તારા પિતાજીએ તને એટલો બધો ત્રાસ આપ્યો. વિચાર કરો કે આ ભક્તની ભક્તિ કેટલી ઉચ્ચ પરાકાષ્ઠાએ પહોંચી હશે કે ભગવાન આવીને એની પાસે માફી માગે છે.